India 9 News, Mirror of Truth. ગાંધીનગર નજીક આવેલા ચિલોડા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન સર્જાયેલી ઘટના હવે માત્ર વરઘોડાના વિવાદ સુધી સીમિત નથી રહી, પરંતુ કાયદો વ્યવસ્થા માટે મોટો પડકાર બની છે. એક નાનકડી ગેરસમજ બાદ જે રીતે હિંસાની તોડફોડ થઈ, તેનાથી પોલીસ અને પ્રશાસનની ભૂમિકા પર પણ સવાલ ઊભા થયા છે. રવિવારે ચિલોડા ગામમાં એક લગ્ન પ્રસંગ નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ઉભેલી એક કાર લઈને વિવાદ થયો હતો. શરૂઆતમાં મામલો શાંત થયો હતો અને જાનપર ગામ લગ્ન માટે રવાના થયો હતો, પરંતુ બાદમાં વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસના સત્તાવાર નિવેદન મુજબ મહાકાળી મંદિર નજીક આવેલા એક મહિલા પોતાની કારમાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી. વરઘોડો પસાર થવાનો હોવાની ગાડી હટાવવા કહ્યાને લઈ ઝપાઝપી થઈ હતી. મહિલાને આ મામલે જાતીય છેડતી અંગે ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ મહિલાના સગા સંબંધી ઉશ્કેરાઈ ગયા અને આરોપીઓના ઘરોને નિશાન બનાવી 4 થી વધુ મકાનોમાં તોડફોડ કરવામાં આવી. ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં અફરાતફરી અને તણાવ ફેલાયો. પરિસ્થિતિને બેકાબુ બનતી જોતા ગાંધીનગર જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ચિલોડા ગામમાં તૈનાત કરાયો હતો અને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ ગામમાં શાંતિ છે, પરંતુ પોલીસ સતત નજર રાખી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. મહિલાની ફરિયાદ તેમજ તોડફોડની ઘટના બંને બાબતો અલગ અલગ કેસ દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. આ ઘટના એક તરફથી મહિલાની સુરક્ષા તો બીજી તરફ ભીડ દ્વારા કાયદો હાથમાં લેવાની માનસિકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પોલીસ દ્વારા ગામ લોકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓથી દૂર રહીને શાંતિ જાળવે. ગાંધીનગરથી કિરણ પટેલનો અહેવાલ.